ગવર્મેન્ટે જે આ વાઇબ્રન્ટ ગુજરાત એક રિજનલ લેવલે સ્ટાર્ટ કરવાનો એક સારો પ્રયાસ કર્યો છે. તો આનાથી જે પણ રાજકોટમાં અથવા તો સૌરાષ્ટ્ર આખામાં જે કોઈ ઇન્ડસ્ટ્રી છે એનો એક ખૂબ જ સારો મોટો બેનિફિટ મળશે. પોતાની જે પ્રોડક્ટ છે એ રાજકોટ કે સૌરાષ્ટ્ર લેવલે જે બનતી હોય એ આજે દેશ વિદેશથી બહારથી આવતા લોકોને બતાવવાનો એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. પ્લસ એ લોકો અહીંયા શું શું સૌરાષ્ટ્રની એક તાસીર છે, સૌરાષ્ટ્રમાં શું શું પોસિબલ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝ લેવલે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ અત્યારે અહીંયા છે. સાયકલથી લઈને એરક્રાફ્ટ સુધીના કમ્પોનેન્ટ અત્યારે રાજકોટમાં બની રહ્યા છે. તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે આપણે એ લોકોને બતાવીએ કે સૌરાષ્ટ્રની ઇન્ડસ્ટ્રીઝ કેવી કેવી પ્રોડક્ટ બનાવે છે. અને સરકારના આ પ્રયત્નથી સૌરાષ્ટ્રની ઇન્ડસ્ટ્રીઝને ખૂબ જ સારો બૂસ્ટ મળશે. પ્લસ જે લોકોને ઇન્ડસ્ટ્રીઝ અથવા તો ટેકનોલોજી લેવલે કંઈ રિક્વાયરમેન્ટ હોય તો એ રાજકોટ અથવા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને એ પૂરી પાડવાનો બહુ સારો મોકો છે અને એનો બેનિફિટ મળશે.